નમસ્કાર, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ન્યૂઝ બોક્સના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. કાલે સવારે 10 વાગે આપ તમામને એક ક્વેશ્ચન મળી ગયો હતો અને એ ક્વેશ્ચનનો મુદ્દો શું હતો? વુમન રિઝર્વેશન બિલ, એટલે કે વુમન રિઝર્વેશન ઇન પોલિટિક્સ, રાજકારણમાં મહિલા અનામત. આ જે મુદ્દો છે આ કરંટ અફેર સાથે સંકળાયેલો મુદ્દો છે અને હાલમાં આ બિલ જે છે એ લોકસભામાંથી પારિત થયું છે એઝ વેલ એઝ રાજ્યસભામાંથી પણ પારિત થયું છે. સો આ બિલને લગતા કયા કયા મુદ્દાઓ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે અને આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાય તેમાં કયા કયા મુદ્દાઓ તમે લખી શકો કે તમને મેક્સિમમ માર્ક મળે. સો આ રિલેટેડ આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. બરાબર, ચલો. તમને બધાને ખબર જ હશે કે આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની મેન્સ એક્ઝામ લખવા બેસીએ છીએ ત્યારે GS3માં 3 સબ્જેક્ટ હોય છે. એક હોય છે ઇકોનોમી, બીજો હોય છે સાયન્સ એન્ડ ટેક અને થર્ડ હોય છે કરંટ અફેર. તો કરંટ અફેરના 5 સવાલ પૂછાય છે, 50 માર્કનું કરંટ અફેરનું પૂછાય છે. સો જે આ મોટા મોટા મુદ્દા છે જેમ કે વુમન્સ રિઝર્વેશન બિલ છે, વન નેશન વન ઇલેક્શન છે, હાલમાં આઈપીસી સીઆરપીસી ચેન્જ થયો છે, બરાબર. તો એ મોટા મોટા મુદ્દાને તમારે વિસ્તૃતમાં માહિતી મેળવી લેવી કે જેથી કદાચ આ સવાલ પૂછાય તો તમે બહુ સારી રીતે જવાબ આપી શકો અને એ સવાલમાં તમે 7 થી 8 માર્ક આરામથી તમે મેળવી શકો. બરાબર. તો આજે જે હમણાં કરંટ અફેરમાં મુદ્દા છે એમાંથી એક મુદ્દો આપણે ઉચક્યો છે, ડેટ ઇઝ વુમન્સ રિઝર્વેશન બિલ. અને આના પછીના લેક્ચરમાં પણ આપણે એવો એક મુદ્દો ઉચકશું, ડેટ ઇઝ વન નેશન વન ઇલેક્શન. સો આજે વુમન્સ રિઝર્વેશન માટેનો જે મુદ્દો ઉચક્યો છે એને આપણે ડિટેલમાં જાણકારી મેળવવાની ચાલુ કરીએ. ચલો, તો સૌથી પહેલા તો આ જે બિલ જે છે એ બિલમાં કઈ કઈ જોગવાઈ છે પહેલા આપણે બિલની જોગવાઈ જોશું અને પછી આપણે હિસ્ટ્રી શું હતી એ બધા મુદ્દાની ચર્ચા કરીશું. બરાબર. તો સૌથી પહેલા તો બિલની જોગવાઈ શું છે તો તમને બધાને બિલનું નામ યાદ હોવું જોઈએ. બિલનું નામ શું છે? નારી શક્તિ વંદન અધિનિયમ. એટલે બિલ ઉપર જ્યારે રાષ્ટ્રપતિ સાઇન કરશે ત્યારે અધિનિયમ બની જશે. તો ત્યારે એને શું કહેવાશે? નારી શક્તિ વંદન અધિનિયમ. અને આ જે બિલ છે આ બિલ કેટલામું અમેન્ડમેન્ટ થશે? તમારું 128માં અમેન્ડમેન્ટમાં બંધારણીય સુધારો બિલ છે. બરાબર. આ બંધારણીય સુધારો બિલ છે અને જે અમેન્ડમેન્ટ થશે, કદાચ આ પારિત થશે અને અમેન્ડમેન્ટ થશે, એ તમારું 106મું અમેન્ડમેન્ટ થશે. બરાબર, 106મું અમેન્ડમેન્ટ થશે જો પારિત થશે તો. ઓલરેડી લોકસભા અને રાજ્યસભામાંથી પારિત થઈ ગયું છે, માત્ર હવે રાષ્ટ્રપતિના સાઇનની જરૂર છે. બરાબર. રાજ્ય પાસે નહીં જાય, એ કેમ નહીં જાય એ પણ આપણે સમજીશું. બરાબર. તો સૌથી પહેલા તો એનું નામ છે નારી શક્તિ વંદન અધિનિયમ અને 128મો બંધારણીય સુધારો બિલ છે અને 106મો જો પારિત થશે તો 106મો બંધારણીય સુધારો બનશે. બરાબર. હવે એમાં કઈ કઈ જોગવાઈ કરેલી છે તો સૌથી પહેલા કેટલા ટકા કીધું છે તમને બધાને ખબર હશે કે મહિલાઓને કેટલા ટકા અનામત આપવાની છે? 33% અનામત આપવાની છે, એટલે કે 1/3 પાર્ટ. બરાબર. તો મહિલાઓને 33% અનામત માટે કીધું છે. હવે અનામત કઈ જગ્યાએ મળશે? તો અનામત કઈ કઈ જગ્યાએ મળશે? એક છે લોકસભામાં મળશે, બીજું રાજ્યસભામાં નહીં મળે. બરાબર. બીજી વસ્તુ કઈ જગ્યાએ મળશે? રાજ્યની વિધાનસભામાં. જે રાજ્યની વિધાનસભા છે એ બધી વિધાનસભામાં મળશે. બરાબર. અને ત્રીજે ક્યાં મળશે? ત્રીજું યુટીમાં. પણ યુટીમાં સ્પેસિફિક કયા યુટીમાં? દિલ્હીમાં. આપણે હમણાં કયા કયા કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે કે જેમાં વિધાનસભા છે? ટોટલ 3 છે. એક છે તમારું દિલ્હી, બીજું છે તમારું પુડુચેરી અને ત્રીજું છે તમારું જમ્મુ એન્ડ કાશ્મીર. બરાબર. તો શેમાં કયું છે? તમારું દિલ્હીમાં કયું છે, પણ પુડુચેરીમાં કયું છે? એમાં પુડુચેરીમાં કયું નથી. જમ્મુ કાશ્મીરમાં કયું છે? જમ્મુ કાશ્મીરમાં પણ કયું નથી. આ કેમ નથી કયું? એના માટેના કારણ ગવર્મેન્ટે હજી સુધી રિલીઝ નથી કર્યા. સો આપણને એ નથી ખબર કે શું કામ નથી કર્યું. આપણે સમજી શકીએ કે જમ્મુ કાશ્મીરનો કેસ જે છે એ એક્સેપ્શનલ છે, પણ પુડુચેરીમાં કેમ નથી કર્યું હજી સુધી કોઈ માહિતી મળી નથી. બરાબર. તો આ ધ્યાન રાખવું કે યુટીમાં જે 3 વિધાનસભા છે, 3 વિધાનસભામાંથી માત્ર એકમાં જ આપ્યું છે, બેમાં નથી આપ્યું. પુડુચેરી અને જમ્મુ કાશ્મીર નથી આપ્યું, માત્ર દિલ્હીમાં જ આપ્યું છે. બરાબર. બીજી શું જોગવાઈ કરી છે? બીજી જોગવાઈ કરી છે કે હમણાં જે એસસી અને એસટીને જેટલું અનામત મળે છે, હમણાં એસસી અને એસટીને જેટલું અનામત મળે છે એમાંથી 33% અનામત કોને મળશે? મહિલાને મળશે. બરાબર. હમણાં જેટલું પણ એસટી અને એસસી ને મળે છે એમાં 33% કોને મળશે? મહિલાને મળશે. તો આ એક જોગવાઈ બિલની છે. બરાબર. બીજી શું જોગવાઈ કરી છે? આ તમને બધાને સમજ પડી ગઈ હશે કઈ કઈ જગ્યાએ લાગુ પડશે.
ઓલરેડી પંચાયતમાં તો લાગુ જ છે. 73rd અમેન્ડમેન્ટ અને 74th અમેન્ડમેન્ટ, ત્યારથી પંચાયતમાં 33% વુમનને અનામત મળે છે. બરાબર. તો આ ક્યાં લાગુ પડશે? તમારી લોકસભામાં, વિધાનસભામાં અને દિલ્હીની વિધાનસભામાં. બરાબર. બીજો શું આપ્યું છે કે ક્યાં સુધી, ક્યારે લાગુ પડશે? બીજું શું કીધું છે? બીજો શું જોગવાઈ કરી છે કે ક્યારે લાગુ કરશે? ક્યારે લાગુ પડશે? તો શું 2024 ની ચૂંટણીમાં લાગુ કરશે? ના. આમાં શું જોગવાઈ કરી છે કે જ્યારે પણ આ બિલ જે છે, આ બિલ પારિત થશે એટલે શું કે આ બિલ જે છે અધિનિયમ બનશે, એના પછી જે પ્રથમ સેન્સસ થશે, પ્રથમ સેન્સસ એટલે પ્રથમ વસ્તી ગણતરી થશે, અને પ્રથમ વસ્તી ગણતરી પછી શું થશે? સીમાંકન પ્રક્રિયા થશે. સીમાંકન પ્રક્રિયા કોને કહેવાય છે? ડિલિમિટેશન પ્રોસેસ કોને કહેવાય છે? તો એના માટે આપણે અલગથી એક લેક્ચર લીધો છે, એ લેક્ચર તમારે જોઈ લેવા વિનંતી. સીમાંકન પ્રક્રિયા જે થશે આર્ટિકલ 82 માં છે, અનુચ્છેદ 82 માં છે. તો આ પ્રમાણે પ્રથમ વસ્તી ગણતરી થશે, પછી સીમાંકન આયોગ બેસશે, સીમાંકનની પ્રક્રિયા થશે, એના પછી જે પહેલું ઇલેક્શન આવશે એમાં તમારું મહિલાનું અનામત લાગુ પડશે. એટલે મારું માનવું એવું છે કે 2024 માં નહીં થાય, પણ 2029 માં શક્યતા પૂરેપૂરી છે. બરાબર. આજે તમને કોઈ પૂછે છે કે 2024 માં મહિલાનું અનામત લાગુ પડશે? ના, એ શક્ય જ નથી. કેમ શક્ય નથી? કારણ કે જે આપણું ડિલિમિટેશન કમિશન હવે બેસશે એ 2026 પછી બેસશે. પ્લસ હજી સુધી જે 2021 ની વસ્તી જે છે, 2021 ની વસ્તી ગણતરી હજી સુધી થઈ જ નથી, ને હજી ક્યારે થશે એની પણ કોઈને પણ ખબર નથી. બરાબર. એના કોઈ પણ ન્યૂઝ આપણને આવ્યા નથી હજી સુધી. તો 2021 ની વસ્તી ગણતરી નથી થઈ, પ્લસ 2026 નું જે ડિલિમિટેશન કમિશન જે બેસવાનું છે, 2026 પછી જે ડિલિમિટેશન કમિશન બેસવાનું છે એ પણ વસ્તીના આધારિત બેસશે. શું કહેવામાં આવ્યું છે? જ્યારે ફ્રીઝ કરી હતી, જ્યારે 2026 સુધી બધી સીટો ફ્રીઝ કરી હતી, ત્યારે શું કહેવામાં આવ્યું હતું કે 2026 પછી પ્રથમ જે વસ્તી ગણતરી થશે એના પછી ડિલિમિટેશનની પ્રોસેસ થશે. બરાબર. તો આ બધાનો આઈડિયા આવી ગયો કે ક્યારે થશે? 2024 માં નહીં થાય, પણ આના પછી જ્યારે બિલ પારિત થશે એના પછી પ્રથમ વસ્તી ગણતરી થશે, એના પછી એ વસ્તી ગણતરીના આધારિત સીમાંકન પ્રક્રિયા જે થશે એના આધારિત મહિલાના અનામત મળશે. બરાબર. આ વસ્તુ કહેવામાં આવી છે અહીંયા. બીજી વસ્તુ શું કહેવામાં આવી છે? બીજી વસ્તુ કહેવામાં આવી છે કે કેટલા સમય માટે, કે હંમેશા માટે. હંમેશા માટે થશે? તો હંમેશા માટે નહીં થાય. કેટલા સમય માટે કીધું છે તમારે? 15 વર્ષ માટે કીધું છે. 15 વર્ષ માટે. એટલે કે આપણે આને શું કહી શકીએ? સનસેટ ક્લોઝ કહી શકીએ. સનસેટ ક્લોઝ. આ નોર્મલી ઇકોનોમીની ટર્મ છે. ઇકોનોમી જ્યારે પણ કોઈ પોલિસી બનાવે છે, તો કોઈ પોલિસી એવી હોય કે ખાલી 5 વર્ષ માટે જ ચાલશે, આગળ નહીં ચાલે, તો એને શું કહેવાય? સનસેટ ક્લોઝ વાળી પોલિસી કહેવાય. તો પણ આ જે છે 15 વર્ષ માટે જ ચાલશે, એ શું છે? સનસેટ ક્લોઝ કહેવાય છે. બરાબર. હવે ધારો કે આપણે જોઈએ, આપણે એસસી અને એસટી ની જે અનામત છે એ પણ શું છે? એસસી અને એસટી એની જે અનામત છે એ પણ 10 વર્ષ માટે છે. પણ દરેક 10 વર્ષે શું કરે છે? સંસદ અધિનિયમ બનાવીને એને જે મુદ્દત છે મુદ્દતને લંબાવે છે. તો એ પ્રમાણે આ બિલમાં પણ જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે 15 વર્ષ પતી જશે, ત્યારે સંસદ પાસે એવા પાવર છે કે જે બિલ જે છે એ અધિનિયમને પાસ કરી ને ફરી એની જે લિમિટ જે છે, ટાઈમ લિમિટ જે છે એને વધારી શકે છે. બરાબર. તો હમણાં 15 વર્ષ માટે છે, પણ ભવિષ્યમાં સંસદ એના સમયને વધારી શકે છે, જે રીતે એસસી અને એસટી ના અનામતમાં થાય છે એ રીતે. બરાબર. તો આ બધાની વસ્તુ સમજ પડી ગઈ. ચોથી વસ્તુ શું કહેવામાં આવી છે? ચોથી વસ્તુ શું કહેવામાં આવી છે કે રોટેશન ઓફ સીટ. રોટેશન ઓફ સીટ. હવે આ મુદ્દો શું કહેવા માંગે છે? ધારો કે આજે આપણે માનીએ કે 543 સીટ છે લોકસભામાં, ટોટલ 543 સીટ છે. હવે એના તમે 33% કરશો, 1/3 કરશો, એટલે કેટલા થશે તમારા? 181 જે છે મહિલાઓને સીટ અનામત થશે. હવે 181 સીટ જ્યારે મહિલાઓને અનામત થાય છે, ત્યારે પર્ટિક્યુલર સીટ જે હોય છે એ સીટ તમારે અનામત કરવી પડે, જે રીતે એસસી અને એસટી નું થાય છે એ રીતે. જેમ કે હું તમને કહું કે ભાઈ ગુજરાતમાં જે અમદાવાદની સીટ છે એ અમદાવાદની સીટ મહિલા માટે અનામત કરી. બરાબર. પણ શું 15 વર્ષ સુધી કાં તો એના વધારે ટાઈમ સુધી અમદાવાદની સીટ જ મહિલા રહેશે? ધારો કે હું તમને કહું કે બરોડા સીટમાં અનામત નથી,
તો બરોડા સીટમાં અનામત નહીં આવે કોઈ દિવસ? તો નહીં, એવું નહીં થાય. એને શું કરવું પડશે? રોટેશન કરવું પડશે. કે એક વખત અમદાવાદમાં આવે છે તો બીજી ત્રીજી વખત જ્યારે પણ થશે ત્યાં, તો ત્યારે પાછું કોને આવશે? બરોડાને જશે. ત્યારે પાછું એના પછી કદાચ સુરતને પણ જશે, કાં તો પાછું અમદાવાદને પણ મળશે. તો એ જે પ્રોસેસ જે છે એને શું કહેવાય છે? રોટેશન ઓફ સીટ કહેવાય છે. કારણ કે એક જ સીટ ઉપર અનામત મળશે મહિલાને તો એ વ્યાજબી નહીં ગણાય. તો એને કારણે શું કહેવાય છે કે રોટેશન ઓફ સીટ કેવી રીતે થશે એની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં શું કહેવામાં આવ્યું છે કે સેમ વસ્તુ જે એસસી ને એસટી ને લાગુ પડે છે એ સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. શું કીધું છે કે દરેક જે વસ્તી ગણતરી થાય છે, દરેક વસ્તી ગણતરી થાય છે એના પછી શું બેસે છે? સીમાંકન આયોગ બેસે છે. બરાબર? સીમાંકન આયોગ જે છે એ સીમાંકનની પ્રક્રિયા કરે છે, અને જેવી સીમાંકનની પ્રક્રિયા થશે એવું શું થશે? એના મુજબ રોટેશન ઓફ સીટ થશે. આઈડિયા આવે છે બધાને? કે એના મુજબ શું થશે? રોટેશન ઓફ સીટ થશે. જ્યારે પણ સીમાંકન પ્રક્રિયા પતી જાય છે એના પછી શું થશે? રોટેશન ઓફ સીટ થશે. બરાબર? સીમાંકન ના ખબર હોય તો તમારે આખો લેક્ચર આપણે અડધો 1 કલાકનો કર્યો છે એ તમારે ડિટેલમાં જોઈ લેવું કે સીમાંકન શું છે, પ્રક્રિયા કેવી રીતે થાય છે, કોણ કરે છે, બરાબર, એમાં કોણ કોણ ઇન્વોલ્વ હોય છે, એ બધી વસ્તુ આપણે એક આખા લેક્ચરમાં કરી છે. તો એ તમારે જોઈ લેવા વિનંતી. આ તમને જોગવાઈ ખબર પડી ગઈ. પહેલી વસ્તુ તો ક્યાં લાગુ પડશે, બરાબર. બીજી વસ્તુ કેટલા સમય માટે લાગુ પડશે, બરાબર. ત્રીજી વસ્તુ આપણે શું જોયું કે આ એનું જે રોટેશન ઓફ સીટ કેવી રીતે થશે, બરાબર, કેટલા સમય માટે લાગુ કરશે અને ક્યારે લાગુ કરશે. કે આજે લાગુ કરશે? ના, આજે લાગુ નહીં કરે. કે ક્યારે લાગુ કરશે? તમારું જ્યારે સીમાંકન આયોગ આવશે, વસ્તી ગણતરી થશે, એના પછી સીમાંકનની પ્રક્રિયા થશે, પછી લાગુ કરશે. 2024ની ચૂંટણીમાં લાગુ થશે? ના, 2024માં ચૂંટણીમાં લાગુ થશે નહીં. 2029ની ચૂંટણીમાં લાગુ થશે? હા, પોસિબિલિટી છે, પણ આપણે હમણાં ના કહી શકીએ. પોસિબિલિટી પૂરેપૂરી છે. બરાબર? ચલો, તો તમને આ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓ તમને સમજ પડી ગયા હશે કે બિલમાં કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે. હવે આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં વાત કરી ત્યારે સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું કે આ બિલ જે છે એ ક્યાં મૂકવામાં આવ્યું હતું? લોકસભામાં મૂકવામાં આવ્યું હતું. લોકસભામાં પાસ થઈ ગયું? યસ, લોકસભામાં પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં પાસ થઈ ગયું? રાજ્યસભામાં પાસ થઈ ગયું? યસ, રાજ્યસભામાં પાસ થઈ ગયું. હવે ઘણા બધા લોકો, ઘણા બધા વિદ્યાર્થીઓ એવો ડાઉટ હોય છે કે આ જે છે આ અનુચ્છેદ 368માં બે જોગવાઈ કરી છે. બે જોગવાઈ કરી છે. એક જોગવાઈમાં શું લખ્યું છે કે ખાલી સ્પેશિયલ મેજોરિટી જોશે. ખાલી સ્પેશિયલ મેજોરિટી એટલે કે વિશિષ્ટ બહુમત જોશે. ખાલી માત્ર વિશિષ્ટ બહુમત જોશે. અને બીજી જોગવાઈમાં શું લખ્યું છે કે ભાઈ સંસદનું વિશિષ્ટ બહુમત તો જોશે જ. સંસદનું વિશિષ્ટ બહુમત જોશે, પણ સાથે સાથે જે રાજ્ય છે રાજ્યમાંથી 50% રાજ્યની કન્સેન્ટ જોશે. 50% રાજ્યની કન્સેન્ટ એટલે શું? 50% રાજ્યની સાદી બહુમતી જોશે. તો આ બિલ માટે, સ્પેસિફિક વુમન્સ રિઝર્વેશન બિલ માટે શું આ લાગુ કરશે કે પછી આ લાગુ કરશે? તો નોર્મલી બધાને એવું લાગે કે વિધાનસભામાં બદલાવો થવાના છે એટલે આ વસ્તુ લાગુ કરશે કે સ્ટેટની કન્સેન્ટ જરૂરી છે. પણ ના, આમાં એવું નથી. આમાં શું છે? ખાલી સંસદની સ્પેશિયલ મેજોરિટી જોશે, સ્ટેટનું કોઈ પણ કન્સેન્ટ જોશે નહીં. બરાબર? નોર્મલી લાગે છે એવું કે ભાઈ સ્ટેટનું કન્સેન્ટ જોશે, પણ એવું નથી. જ્યારે પણ ગવર્મેન્ટને પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે ગવર્મેન્ટે શું કીધું કે સ્ટેટનું રિપ્રેઝન્ટેશન છે, સ્ટેટનું જે પ્રતિનિધિત્વ જે છે સંસદમાં, એમાં કોઈ પણ બદલાવ નથી થતો. અને કોઈ પણ બદલાવ નથી થતો એને કારણે અમે સ્ટેટનું કન્સર્ન અમારે જરૂરી નથી. કોઈ પણ બદલાવ એટલે શું? ધારો કે આપણે કહીએ કે ભાઈ આપણી જે આપણી સંસદમાં એટલે કે લોકસભામાં આપણી ગુજરાતની 26 સીટો છે, તો 26 સીટમાં વધારો કે ઘટાડો નથી થતો. મિનિંગ શું કે રાજ્યના પ્રતિનિધિત્વમાં વધારો કે ઘટાડો નથી થયો, ને એને લીધે સ્ટેટનું કન્સેન્ટ જોશે નહીં. બરાબર? તમને બધાને સમજ પડી ગઈ કે કેમ સ્ટેટનું કન્સેન્ટ નહીં જોઈએ? નોર્મલી બધાને લાગે કે સ્ટેટનું કન્સેન્ટ જોશે, પણ નહીં જોઈએ. સિમ્પલ જે સ્પેશિયલ મેજોરિટી જે છે, એક પેલા લોકસભામાં કાં તો રાજ્યસભામાં જેમાંથી પાસ થાય એમાંથી, ને બીજા ગ્રુપમાં પાસ થાય એમાં સિમ્પલ જે સ્પેશિયલ મેજોરિટી કરવાનું છે એ પ્રોસેસ લાગુ થશે. જે સ્ટેટ અંદર આવે છે અને આખી મેથડ આખી કોમ્પ્લેક્સ થઈ જાય છે, એ કોમ્પ્લેક્સ મેથડમાં નહીં પડાય. આઈડિયા આવી ગયો બધાને? બરાબર? તો આ રીતે બિલની જોગવાઈ કઈ કઈ હતી એ બિલની જોગવાઈ આપણે ડિટેલમાં જોઈ. ચલો, હવે આપણે બીજો મુદ્દો આપણે કરીએ કે આ બિલ જે છે તો મહિલા અનામત તો કે આજનું બિલ છે, આજની વાત છે? તો આજની વાત નથી. ઘણા વર્ષોથી ચાલે છે. જ્યારથી આપણે આઝાદ થયા છે ત્યારથી મહિલા અનામતની વાતો ચાલે છે. તમારા 73rd અને 74th અમેન્ડમેન્ટ જે છે કે 1991માં થયા,
એમાં પંચાયતમાં મહિલાને અનામત આપવામાં આવી છે. તો ઘણા વર્ષોથી વાત ચાલે છે. તો શું પહેલા આવા પ્રયાસો નથી થયા છે? તો કઈ કઈ જગ્યાએ આપણે અટક્યા છે? તો એના માટે આપણે આખું બેકગ્રાઉન્ડ જોઈએ કે ક્યાંથી આ વિગતો ચાલુ થઈ હતી. બરાબર, ચલો તો આપણે શું જોશું હવે? બેકગ્રાઉન્ડ શું છે, એની પૃષ્ઠભૂમિ શું છે, પૃષ્ઠભૂમિ શું છે એ જોશું. તો સૌથી પહેલા તમને ફ્રીડમ ફાઇટરના નામ યાદ કરો. ફ્રીડમ ફાઇટરના નામમાંથી તમને કેટલા મહિલાના નામ યાદ આવે છે? સૌથી પહેલા એક નામ તમને યાદ આવતું હશે, સરોજિની નાયડુ. યાદ આવે છે બધાને? તો આમણે 1930ના દશકમાં ઘણી બધી વખત બ્રિટિશ સરકારને વિનંતી કરી હતી કે જે પણ તમે ઇન્ડિયાને રિપ્રેઝન્ટેશન આપો છો, ભારતના લોકોને તમે પ્રતિનિધિત્વ આપો છો, એમાં ચોક્કસ નંબર ઓફ મહિલા તમારે હોવી જોઈએ કે જેથી અમારો પક્ષ જે છે, મહિલાનો પક્ષ છે, એ મહિલાનો પક્ષ પણ અમે તમારી સામે લઈ આવી શકીએ. તો સૌથી પહેલા આવો પ્રસ્તાવ મૂકવાવાળા ભારતમાં કોણ હતા? તો સરોજિની નાયડુ. બરાબર. એના પછી ભારત આઝાદ થયો 1947માં. બરાબર. 1950માં આપણું કોન્સ્ટિટ્યુશન બન્યું. પછી 75 વર્ષ થયા આપણને, એટલે કે 25 વર્ષ થયા, 1975 આવ્યું. ત્યાં સુધી કોઈ પણ આવી માંગ ઊભી ના થઈ. પછી ધીમે ધીમે પંચાયતની માંગ ઊભી થવા લાગી. પંચાયતની માંગ ઊભી થવા લાગી ત્યારે 1988માં એક કમિટી બેઠી. એ કમિટીનું નામ હતું તમારું નેશનલ પર્સપેક્ટિવ પ્લાન ફોર વુમન. અને એમણે સજેસ્ટ કર્યું કે જે પણ તમે પંચાયત બનાવો છો, જે પણ તમે લોકલ બોડી બનાવો છો, એમાં તમારે શું કરવું જોઈએ? 33% મહિલાને અનામત આપવું જોઈએ. ને એ જે કમિટીનું રિકમેન્ડેશન હતું એ 73rd અને 74th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટમાં સ્વીકારવામાં આવ્યા અને પંચાયત અને લોકલ બોડીમાં 33% મહિલાને અનામત આપવામાં આવી. બરાબર. તો અહીંયાથી મહિલાની અનામતની સ્ટોરી ચાલુ થઈ. બરાબર. હવે 1990નો દાયકો આવ્યો, 1991માં થઈ ગયું, 1991-92માં. બરાબર. એના પછી જે આપણા એક્સટર્નલ મિનિસ્ટર હતા સુષ્મા સ્વરાજ જે એક્સટર્નલ મિનિસ્ટર હતા, એમણે 1996માં આ મુદ્દો પાછો બહાર લાવ્યો કે ભાઈ આપણે જે લોકસભા છે, લોકસભામાં 5.6% જેટલી મહિલા છે, તો આપણે મહિલાને અનામત આપવી જોઈએ. ને એના બેઝ ઉપર 1996માં બિલ મૂકવામાં આવ્યું. પણ શું થયું કે ત્યારે એમની જે લોકસભા હતી, લોકસભા તમારી ડિસોલ્વ થઈ ગઈ અને બિલ રદ થઈ ગયું. તમને બધાને ખબર હશે કે લોકસભા જ્યારે ડિસોલ્વ થઈ જાય છે ત્યારે એમાં જે પેન્ડિંગ જે બિલ હોય છે એ બિલ બધા પડી જાય છે. એને લીધે આ બિલ પણ પડી ગયું. એના પછી ઘણા એફર્ટ મૂકવામાં આવ્યા. 1998માં કરવામાં આવ્યું, 1999માં કરવામાં આવ્યું, 2003માં કરવામાં આવ્યું. પણ એ બધામાં કાં તો કોઈનો કન્સેન્સસ નથી બનતા, કાં તો લોકસભા પડી જાય છે. બરાબર. અથવા તો વોટિંગ સરખી રીતે નથી થતું. એને લીધે બિલ પારિત થયું નહીં. આની વચ્ચે 2001માં પણ એક કમિટી બની. 2001માં કમિટી બની. એ કમિટીનું નામ હતું નેશનલ પોલિસી ફોર. એક કમિટીએ જે રિપોર્ટ આપ્યો હતો એનું નામ હતું નેશનલ પોલિસી ફોર વુમન એમ્પાવરમેન્ટ. અને આ જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટમાં શું દર્શાવવામાં આવ્યું, શું રિકમેન્ડેશન, શું સલાહ આપવામાં આવી કે તમે 33% અનામત જે છે એ તમે સંસદના લેવલે લઈ આવો. સંસદના લેવલે એટલે શું કહેવા માંગે છે કે તમે 33% લોકસભામાં લઈ આવો, તમે 33% રાજ્યની વિધાનસભામાં લઈ આવો. એવા રિકમેન્ડેશન આપવામાં આવ્યા. બરાબર. એના પછી સૌથી મુખ્ય કે આ બિલ જે છે એ ક્યારે વધારે અસ્તિત્વમાં આવ્યું? 2008માં આ બિલ જે છે મહિલા અનામતનું એ રાજ્યસભામાં મૂકવામાં આવ્યું. ને રાજ્યસભામાં એ બિલ જે છે પારિત થઈ ગયું. પણ રાજ્યસભામાંથી લોકસભામાં એ બિલ આવ્યું જ નહીં હજી સુધી એ બિલ રાજ્યસભામાંથી લોકસભામાં આવ્યું જ નહીં. તો હજી સુધી આ બિલ જે છે રાજ્યસભામાં પડેલું જ છે, એને હજી કંઈ પણ થયું જ નથી. આ નવું બિલ છે, પણ આ જૂનું બિલ જે છે રાજ્યસભામાં હજી પેન્ડિંગ જ છે. એમાંથી પાસ થઈ ગયું છે પણ લોકસભામાં નથી આવ્યું. તો 2008માં પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. બરાબર. એના પછી 2013માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
એમનો એક રિપોર્ટ બહાર પડ્યો અને એ રિપોર્ટનું નામ હતું સ્ટેટસ ઓન વુમન. અને આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું કે આપણે ભારતમાં પંચાયત અને લોકલ બોડી એ બંનેમાં 50% અનામત આપવી જોઈએ, મહિલાઓને 50% અનામત આપવી જોઈએ, આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું. બરાબર. એના પછી 2015માં પાછો રિપોર્ટ બહાર પડ્યો, સેમ રિપોર્ટ, સેમ એટલે સેમ મંત્રાલયના હેઠળ સેમ રિપોર્ટ સ્ટેટસ ઓન વુમનનો 2015માં પડ્યો. અને એમાં શું કહેવામાં આવ્યું કે આપણે 50% વુમનને અનામત આપવી જોઈએ, પણ કયા લેવલે? આપણે પંચાયત લેવલે બી આપવી જોઈએ, આપણે સંસદના જે લોકસભા છે લોકસભામાં આપવી જોઈએ, આપણે વિધાનસભામાં આપવી જોઈએ, આપણે મંત્રીઓ જે છે એમાં પણ આપવી જોઈએ. મંત્રીઓ એટલે શું કહેવા માંગે છે? ધારો કે 100 મંત્રી હોય તો 100 મંત્રીમાંથી કમ્પલસરી 33 કાં તો પછી 50 મંત્રી જે છે એ શું હશે? મહિલા હશે. એવી રિકમેન્ડેશન કરી. ભાઈ રિકમેન્ડેશનને એક્સેપ્ટ નથી કરવામાં આવ્યું, 50% એક્સેપ્ટ નથી કરવામાં આવ્યું. એના પછી જે હમણાંની ગવર્મેન્ટ છે, એનડીએની ગવર્મેન્ટ, એમણે જે 2014ની ઇલેક્શન હતું, 2019નું ઇલેક્શન હતું, બંનેમાં એવા વાદાઓ પણ કરવામાં આવ્યા કે ભાઈ અમે મહિલાને અનામત જે છે એ લઈને આવીશું. અને 2023માં આ જે બિલ જે છે 2023માં આ બિલ જે છે એ પારિત કરવામાં આવ્યું. હજી સુધી તમારા પ્રેસિડેન્ટને અસેન્ટ નથી મળ્યા. કદાચ આ વિડીયો તમારા સુધી પહોંચે ત્યાં સુધી અસેન્ટ મળી પણ જાય. બરાબર. તો આ બિલ જે છે, આ બિલ રાજ્યસભામાંથી અને લોકસભામાંથી પારિત થઈ ગયું છે. પહેલા લોકસભામાંથી પારિત થયું હતું સ્પેશિયલ મેજોરિટીથી, અને ત્યારબાદ રાજ્યસભામાંથી પારિત થયું છે. હવે કોની પાસે જશે? પ્રેસિડેન્ટ પાસે જશે. આઈડિયા આવી ગયો બધાને? તો આ રીતે હિસ્ટ્રી હતી. 1930 થી લઈને 2024 સુધી, 2023 સુધી ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે મહિલા અનામતને લઈને, પણ એ બધા પ્રયાસો જે છે એ નિષ્ફળ ગયા છે, ને કેટલાક પ્રયાસો અડધે સુધી સફળ ગયા છે, પછી આગળ પાસ જ નથી થયા. બરાબર. તો આ રીતે તમે બેકગ્રાઉન્ડમાંથી 2-3 વસ્તુ તમે ઉપાડીને લખી શકો છો. જેમ કે તમે 2008નું બિલ જે છે, 2008ના બિલ વિશે જોગવાઈ કરી શકો છો. મેં તમને જે કમિટીના નામ કીધા, સમિતિના નામ અથવા રિપોર્ટના નામ કીધા, એનો બેઝ લઈને તમે કઈ ને કઈ વસ્તુ તમે એડ કરી શકો છો. બરાબર. કઈ એકાદ લીડ લખશો ને એમાં તમે સમિતિનું નામ લખશો ને તો જે પેપર ચેકર જે છે ને એને કઈ નવું લાગશે કે તમે બાકી જે 2000 છોકરા કે 3000 છોકરાએ જે લખ્યું છે ને, કારણ કે નોર્મલી મેન્સ કેટલા છોકરા લખતા હોય છે? 5-6 હજાર છોકરા લખતા હોય. 5-6 હજાર છોકરામાંથી નહીં તો 3-4 હજાર છોકરાઓ બહુ સારું લખતા હોય છે જે વાંચીને આવે છે. તો તમારે 3-4 હજાર સાથેની કોમ્પિટિશન છે, એ કોમ્પિટિશનમાં આ થોડું વસ્તુ એડ કરીને તમારે અડધો એક માર્કનો ડિફરન્સ ઉભો કરીને તમારે પોતાના મેરિટ લિસ્ટમાં આવવાનું છે. આઈડિયા આવી ગયો? તો આ સમિતિના નામ હું તમને જે કહું છું, હમણાં આપણે ડેટા જોશું, તે ડેટા તમને જે કહું છું એ તમારે એડ કરવાનું છે પોતાના આન્સરમાં. બરાબર. ચલો, તો આપણે બિલની જોગવાઈ જોઈ લીધી. એના પછી ક્યાંથી બિલ આવ્યું, એની આખી પૃષ્ઠભૂમિ શું છે એ જોઈ લીધું. તો તમને બધાને એ પણ સવાલ થતો કે ભાઈ હાલમાં ભારતની સ્થિતિ શું છે, હાલમાં વિશ્વની સ્થિતિ શું છે, યુએસએમાં શું છે, સાઉથ આફ્રિકામાં શું છે, બીજે બધા કન્ટ્રીમાં શું છે, એમાં કેટલી વુમન છે, પાકિસ્તાનમાં શું છે, એ બધા સવાલો થતા હશે. બરાબર. એ સવાલના જવાબ હવે મેળવીએ કે ભાઈ હાલમાં ભારતની સ્થિતિ શું છે અને બાકી બધા દેશો જે છે એની સ્થિતિ શું છે. તો ભારતમાં તો સૌથી પહેલા લોકસભામાં કેટલી વુમન છે? તો ટોટલ 543 સભ્ય છે, એમાંથી 78 જેટલા વુમન છે. આને કદાચ તમે પર્સન્ટેજમાં કાઉન્ટ કરશો તો 14.5% જેટલું થશે. બરાબર. તો લોકસભામાં ઓલરેડી 14.5% વુમન છે, જે કદાચ આપણે જોશું 1951માં જ્યારે પ્રથમ લોકસભા બની હતી ત્યારે ખાલી 5% જ હતી. એટલે આપણે છેલ્લા 75 વર્ષમાં 5%થી 15% સુધી પહોંચ્યા છે. મિનિંગ કે 10%નો આપણે ઉછાળો માર્યો છે. બરાબર. રાજ્યસભામાં જોશું આપણે તો રાજ્યસભાની સ્થિતિ પણ આવી જ છે. કેટલા ટકા છે? 14% છે. મહિલાઓ 14% છે. બરાબર. હવે તમને વિચાર આવશે ભાઈ ગુજરાતમાં કેટલા છે, બાકી બધા સ્ટેટમાં કેટલા છે? તો નોર્મલી આપણે સ્ટેટનો આંકડો જોઈએ તો 20 રાજ્યમાં મહિલાની જે સ્થિતિ છે 10% કરતા ઓછી છે. 10% કરતા ઓછી છે. ટોટલ સ્ટેટમાંથી 20 સ્ટેટમાં તો 10% કરતા ઓછા વુમન છે. સૌથી વધારે વુમન ક્યાં છે? તો સૌથી વધારે વુમન ક્યાં છે? છત્તીસગઢમાં છે. એ કેટલા છે તમારા? 14.5%. સૌથી વધારે 14.5% જ છે. એના પછી તમારો કોનો નંબર આવશે? વેસ્ટ બેંગાલ. વેસ્ટ બેંગાલમાં કેટલા છે? 13.5 છે.
બરાબર. ના આખા ઇન્ડિયામાં ખાલી એક મહિલા સીએમ છે. એ મહિલા સીએમ કોણ છે? તમને બધાના મગજમાં આવતું હશે. કોણ છે મહિલા સીએમ? મમતા બેનર્જી. વેસ્ટ બંગાળના જે સીએમ છે, ખાલી આખા ભારતમાં ખાલી એક જ મહિલા છે કે જે સીએમ ના પદ ઉપર છે. બરાબર. તો આ પ્રમાણેનો સિનારીઓ આપણા આખા ઇન્ડિયામાં છે. અને આપણે ગુજરાતમાં કહીએ તો ગુજરાતમાં કેટલું છે? ગુજરાતમાં 60% જેટલા મહિલા છે. ગુજરાતની વિધાનસભામાં 60% મહિલા છે. બરાબર. તો 20 રાજ્યોમાં તો 10% કરતા ઓછી મહિલા છે. સૌથી વધારે મહિલા છત્તીસગઢમાં, એ પણ 14.65%. ને એના પછી તમે જોશો તો વેસ્ટ બેંગાલમાં એ પણ 13.5%. ને આખા ઇન્ડિયામાં ખાલી એક જ સીએમ છે જે મહિલા છે, ડેટ ઇઝ મમતા બેનર્જી, વેસ્ટ બેંગાલ. બરાબર. તો રાજ્યમાં સ્થિતિ વધારે કફોડી છે. બરાબર. હજી તો આપણે માની લઈએ કે ભાઈ સેન્ટરમાં છે, સેન્ટરમાં 14.5 15% સારું કહેવાય, પણ રાજ્યમાં ખૂબ જ ખરાબ સ્થિતિ કહેવાય મહિલા માટે. આઈડિયા આવે છે બધાને વસ્તુ? હવે તમને આ સિનારીઓ ખબર પડી તો તમને જાણવાની ઉત્સુકતા હશે કે ભાઈ બાકી બધા દેશોમાં શું છે. તો બાકી બધા દેશોમાં સૌથી પહેલા તો ગ્લોબલ એવરેજ શું છે? ગ્લોબલ એવરેજ. તો ગ્લોબલ એવરેજ કેટલી છે તમારી? 26.5% જેટલી ગ્લોબલ એવરેજ છે. કે ટોટલ વિશ્વમાં જેટલા પણ લેજિસ્લેચર છે એ બધાના સભ્યોમાં 26.5% જેટલી મહિલા છે. એ ગ્લોબલ એવરેજ છે. તો આપણું ભારત જે છે એ ગ્લોબલ એવરેજ થી ઘણું નીચે છે. 26.5% ક્યાં અને 14.5% ક્યાં? 12% જેટલો ડિફરન્સ છે. બીજી વસ્તુ કે રાજ્યને તમે કમ્પેર કરશો તો તમારો 15 થી 16% જેટલો ડિફરન્સ થશે. કેટલાક રાજ્યો છે જેમ કે ગુજરાતની જ વાત લઈ લો તો ગુજરાતમાં 20% જેટલો ડિફરન્સ પડી જાય છે. બરાબર. તો ગ્લોબલ એવરેજથી ભારતની સ્થિતિ ખૂબ જ નીચી છે. એક મુદ્દો વસ્તુ. બરાબર. બીજા બધા દેશોમાં કેટલી છે? ધારો કે તમે કહો યુએસએમાં કેટલી છે? તો યુએસએમાં તમારે 28% વુમન છે. બરાબર. બીજી વસ્તુ તમે કહો કે ભાઈ સાઉથ આફ્રિકામાં કેટલું છે? તો સાઉથ આફ્રિકામાં 46% છે. કેટલું છે તમારું? 46%. 46% વુમન છે સાઉથ આફ્રિકામાં. દક્ષિણ આફ્રિકામાં 46% વુમન છે. સૌથી વધારે કોણ? સૌથી વધારે કયા જગ્યાએ છે? તો રવાંડામાં. રવાંડા તમારા આફ્રિકા ખંડ જે છે એનો એક દેશ છે. અને આખા વિશ્વમાં સૌથી વધારે મહિલાનું જે પ્રતિનિધિત્વ છે ત્યાં છે. કેટલું છે તમારું? 61% છે. 61%. 100 ટોટલ તમારું પ્રતિનિધિત્વ કરતા લોકો હોય છે તો એમાંથી 61 જે છે એ મહિલા હોય છે. આઈડિયા આવે છે બધાને? સૌથી પહેલી કન્ટ્રી કઈ હતી? સૌથી પહેલી કન્ટ્રી મહિલાને અનામત આપવા માટે કઈ હતી? તો ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સ ઘણી બધા આઇલેન્ડ થી મળીને દેશ જે બનેલો છે એ પ્રથમ કન્ટ્રી હતી કે જેમણે મહિલા માટે અનામત આપી. બરાબર. હવે તો તમને એ પણ થશે સવાલ કે આ બધી વસ્તુ તો એને પ્રતિનિધિત્વ માટે છે, પણ જે રીતે આપણે રિઝર્વેશન લઈ આવીએ છીએ વુમન માટે, મહિલા માટેની જે અનામત લઈ આવીએ છીએ, તો બીજા કોઈ દેશમાં આવો કોઈ કોટા છે? તો હા, ઘણા બધા દેશમાં છે. જેમ મેં તમને કીધું કે સૌથી પહેલા કોણ લઈ આવ્યું હતું? ફિલિપાઇન્સ દેશ લઈ આવ્યો હતો. તમને જાણીને અચૂકતા લાગશે, પાકિસ્તાનમાં પણ આવું અનામત છે. પાકિસ્તાનમાં પણ અનામત છે. કેટલા ટકા છે? તો પાકિસ્તાનમાં 2002માં એક અધિનિયમ આવ્યો હતો અને એમણે શું કીધું હતું કે 17% મહિલાને અનામત આપવામાં આવશે. તો પાકિસ્તાનમાં પણ છે. પ્લસ બાંગ્લાદેશમાં પણ છે. પાકિસ્તાનનો એક છૂટો પડેલો ભાગ જે છે બાંગ્લાદેશ, એમાં પણ અનામત છે. પણ એમાં અનામત કેટલી છે કે ટોટલ 350 સીટ છે. તો 350 સીટમાંથી 50 સીટ ઉપર મહિલા હશે. બરાબર. તો અનામતનો પર્સન્ટેજ ખૂબ જ ઓછો છે, પણ અનામત છે. તો બાંગ્લાદેશમાં પણ અનામત છે, પાકિસ્તાનમાં પણ અનામત છે. બરાબર. એના પછી આપણે જોશું કે પાર્ટી લાઈન ઉપર ક્યાં ક્યાં અનામત છે. પાર્ટી લાઈન ઉપર એટલે શું કહેવા માંગે છે? પહેલા આપણે પાર્ટી લાઈન અનામત શીખીએ. પાર્ટી લાઈન ઉપર એટલે શું કહેવા માંગે છે? કે ધારો કે મારી એક પાર્ટી છે, મારે 100 કેન્ડિડેટને નિમણૂક કરવાના છે, 100 કેન્ડિડેટને મારે ટિકિટ આપવાની છે, તો મારે કમ્પલસરી જે કોટા હશે, ધારો કે હું કહું કે 50% મહિલાની પાર્ટી લાઈન ઉપર અનામત આપવાની છે, તો મારે કમ્પલસરી 100માંથી 50 લોકોને શું આપવું પડશે? એ મહિલાને જ આપવી પડશે. 50 ટિકિટ મારે શું આપવી પડશે? મહિલાને આપવી પડશે. તે શું થયું? તમારી પાર્ટી લાઈન ઉપર અનામત થઈ ગયું. ધારો કે આપણે કહીએ કે એનડીએની ગવર્મેન્ટ છે, તો એનડીએની ગવર્મેન્ટ 1000 લોકોને ટિકિટ આપે છે. તો 1000 લોકોને ટિકિટ જ્યારે આપે છે તો એમાંથી 500 જે છે મહિલા જ હોવી જોઈએ. એને શું કહેવાય છે? પાર્ટી લાઈન ઉપર અનામત આપી કહેવાય.
તે પાર્ટી લાઈન ઉપર અનામત કઈ કઈ જગ્યાએ છે? તો એ અનામત છે નેપાળમાં, બરાબર. કઈ કઈ જગ્યાએ છે? નેપાળમાં છે એક, નેપાળમાં છે. એના પછી તમારું દક્ષિણ કોરિયામાં છે, એના પછી ફ્રાન્સમાં છે, એના પછી આપણે જોશું આર્જેન્ટિનામાં છે, મેક્સિકોમાં છે, અને આફ્રિકાનું એક છે કોસ્ટરિકા કરીને દેશ છે, કોસ્ટરિકા એ દેશમાં છે. આજે પ્રથમ 3 દેશો જે છે સાઉથ આફ્રિકા, દક્ષિણ કોરિયા, નેપાળ અને ફ્રાન્સ, એમાં પાર્ટી લાઈન ઉપર અનામત કેટલું છે? 50% પાર્ટી લાઈન ઉપર. એટલે કે એક પાર્ટી 100 જણાને ટિકિટ આપે છે, 100 ટિકિટ આપે છે, તો એમાંથી કમ્પલસરી 50 ટિકિટ મહિલાને આપવી પડશે. બીજા 3 દેશ જે છે આર્જેન્ટિના, મેક્સિકો અને કોસ્ટરિકા, એમાં શું છે? 36% પાર્ટી લાઈન ઉપર અનામત. એટલે કે 100 ટિકિટમાંથી 36 ટિકિટ મહિલાને આપવી પડશે, બરાબર. બાકીના જે 3 દેશો છે આપણે જોઈએ હમણાં, સાઉથ આફ્રિકા એટલે કે દક્ષિણ આફ્રિકા, જ્યાં ટોટલ 46% મહિલા છે, અનામત નથી, 46% મહિલા છે, બરાબર. એના પછી છે જર્મની ને એના પછી છે સ્વીડન. આ 3 દેશો જે છે એમાં શું છે? વોલન્ટરી કોટા છે, વોલન્ટરી કોટા. વોલન્ટરી કોટા એટલે શું કહેવા માંગે છે કે ફરજિયાત નહીં, અમે 50% અમે રાખ્યું છે, પણ પાર્ટીએ જો અપનાવવું હશે તો અપનાવશે, નહીં અપનાવે તો ઇટ્સ ઓકે. બાકી બધા દેશોમાં શું છે? કમ્પલસરી તમારે આ કરવાનું છે. જ્યારે અહીંયા શું છે? વોલન્ટરી, કે અમે એક આવો રૂલ બનાવ્યો છે, જો તમે એક્સેપ્ટ કરશો ધેટ ઇઝ ગુડ, વેલ એન્ડ ગુડ. જો તમે એક્સેપ્ટ નથી કરતા તો તમારી મરજી, બરાબર. પણ જો તમે એક્સેપ્ટ કરો છો, મિનિંગ શું? કે તમે સમાજમાં તમારી પાર્ટીનું નામ મોટું કર્યું કહેવાશે કે અમારી પાર્ટી 50% મહિલાને ટિકિટ આપે છે. આઈડિયા આવે છે બધાને? એટલે કે એ અધિનિયમ જે છે, એ કોટા જે છે એ કેવો છે? તમારો વોલન્ટરી કોટા છે. તો આખા વિશ્વમાં કઈ કઈ જગ્યાએ અનામત છે, કોનું પ્રમાણ, કયા દેશનું પ્રમાણ મહિલાઓ વધારે છે, મહિલા પ્રતિનિધિત્વ કોનું વધારે કરે છે, રવાંડામાં સૌથી વધારે મહિલા છે, એ બધી વસ્તુ આપણે જોઈ, બરાબર. હવે આપણે એ જોગવાઈ જે છે, બિલની જોગવાઈ જે છે, એમાં વિશ્વની સ્થિતિ આપણે જોઈ, એમાં કયા કયા અનુચ્છેદમાં ફેરફાર થશે એ આપણે જોવાનું છે, કે આ બંધારણીય સુધારો લાવવામાં આવશે તો કયા કયા અનુચ્છેદમાં ફેરફાર થશે. બંધારણીય સુધારો મિનિંગ શું છે? કે બંધારણમાં કોઈ પણ અનુચ્છેદમાં ફેરફાર થાય છે તો એને બંધારણીય સુધારો કહેવાય. તો કયા અનુચ્છેદમાં ફેરફાર થશે? તો તમને અનામતના તમને બધાને અનુચ્છેદ ખબર હશે. 330 થી તમારા અનુચ્છેદ ચાલુ થાય છે, બરાબર. તો સૌથી પહેલા તો 330માં સુધારો થશે. 330 શેનું છે? લોકસભામાં એસસી અને એસટી અનામત માટેનું છે. તો એમાં શું એડ થશે? 330માં એ એડ થશે. એટલે કે શું બનશે તમારું? 330A. અને 330A માં શું લખાશે તમારું? 33% મહિલા માટે અનામત. 33% મહિલા માટે અનામત. આ એક વસ્તુ લખાશે. બીજી વસ્તુ શું લખાશે? કે જે એસસી અને એસટી ની અનામત છે, આ એસસી અને એસટી ની અનામતમાં પણ 33% મહિલા અનામત. કન્ફ્યુઝ ન થતા, 33% ટોટલ કરવાની છે, પણ જે એસસી અને એસટી જે છે એમાંથી પણ 33% મહિલાને અનામત મળશે. પણ ટોટલ કેટલી થશે? ટોટલ તો 33% જ થશે. આઈડિયા આવે છે બધાને વસ્તુ? તો 330માં એ જોડાઈ જશે, ધેટ ઇઝ 330A, બરાબર. શેના માટે છે? તમારું લોકસભા માટે, બરાબર. એના પછી રાજ્યસભા માટે 331 છે, અને 332 જે છે એ શેના માટે છે? વિધાનસભા માટે છે. વિધાનસભામાં એસસી અને એસટી ના અનામત માટે શું છે? 332 છે અનુચ્છેદ. તો એમાં એ જોડાઈ જશે, એ જોડાઈ જશે એટલે 332 ને એ થઈ જશે, ને એમાં સેમ વસ્તુ થઈ જશે. આ જે આપણે જોગવાઈ કરી એ બધી જોગવાઈ એમાં પણ એ થશે. બીજે કયા અનુચ્છેદમાં સુધારો થશે? તો બીજા અનુચ્છેદ છે તમારા 239AA. 239AA એ કોના માટેનો અનુચ્છેદ છે? તમને બધાને ખબર હશે, દિલ્હી માટેનો. દિલ્હીમાં જે લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે, જે વિધાનસભા છે, એના માટેનો આ અનુચ્છેદ છે. તો એમાં પણ સુધારો થશે. એના પછી 239A જે છે એ શેનો છે? તમારો પુડુચેરીનો છે. પુડુચેરીનો છે. તો પુડુચેરીમાં સુધારો થશે? પુડુચેરીમાં સુધારો નહીં થાય. અહીંયા સુધારો નહીં થાય. કેમ નહીં થાય? કે પુડુચેરી માટે કોઈ પણ જોગવાઈ કરી જ નથી. આઈડિયા આવે છે બધાને? બરાબર. 239AA થશે. એના પછી 334માં થશે.
334 માં શું હશે કે અનામત માટેના વધારાની જે જોગવાઈ હશે એ 334 માં એડ થશે. તો અહીંયા કઈ કઈ વસ્તુ એડ થશે કે ક્યારથી શરૂ થશે, જે આપણે પહેલા જોયું તે ક્યારથી શરૂ થશે, પછી એનો ટાઈમ લિમિટ શું હશે, જે આપણે 15 વર્ષનો સનસેટ ક્લોઝ જે આપણે જોયો એ, અને રોટેશન કેવી રીતે થશે, સીટનું રોટેશન કેવી રીતે થશે, એ બધી જોગવાઈ ક્યાં લખેલી હશે એ 334 માં લખશે. તો ટોટલ 4 અનુચ્છેદમાં સુધારો થશે. કયા કયા? 330, 330 માં એ ઉમેરાશે, 330 એ, 332 એ, 334 અને 239 239 ડબલ એ દિલ્હી માટેનો જે છે. આઈડિયા આવી ગયો? તો આટલા અનુચ્છેદમાં તમારા સુધારો થશે. બરાબર, મહિલા અનામત લાવવામાં આવશે ત્યારે. ચલો, હવે બધાને એ થતું હશે, અને નોર્મલી ક્વેશ્ચન જે પૂછાય છે, ક્વેશ્ચનમાં તમારે ફાયદા અને નુકસાન લખવાના હોય છે અને ક્રિટિકલી એનાલિસિસ કરવાનું હોય છે. તલસ્પર્શી વિશ્લેષણ કરો. નોર્મલી ક્વેશ્ચનમાં એવું લખીને આપે છે, તલસ્પર્શી વિશ્લેષણ કરો કાં તો ક્રિટિકલી એનાલિસિસ કરો. તો એમાં તમારે શું લખવાનું હોય છે? તો તમારે એમાં બેઝિક તમારી માહિતી જ્યારે આપો છો એના પછી તમારે એ વસ્તુના ફાયદા, એ વસ્તુના ગેરફાયદા, એના પડકારો, એટલે કે એના પોઝિટિવ અને એના નેગેટિવ, કાં તો એના પક્ષમાં અને એના વિપક્ષમાં મુદ્દા, અને પછી તમારે કન્ક્લુઝન આપવાનું હોય છે. બરાબર, તો આપણે શું જોઈશું કે આના ફાયદાઓ શું છે, આના પક્ષમાં કયા મુદ્દા છે, આના તર્ક જે છે પોઝિટિવ કયા કયા તર્કો છે. બરાબર, ચલો, તો મહિલા અનામત માટેના ફાયદા. તો સૌથી પહેલો ફાયદો શું છે કે લૈંગિક સમાનતા થશે. બરાબર, લૈંગિક સમાનતા એટલે કે જેન્ડર ઇક્વાલિટી થશે. લૈંગિક સમાનતા કે હમણાં તો ખાલી 14% જ લોકો છે, 14% મહિલા જ છે, પણ જો 33% આવી જશે તો પુરુષની સાથે સાથે સ્ત્રીનું સ્તર જે છે એ સમકક્ષ આવી જશે, ધીમે ધીમે વધવા લાગશે. બરાબર, જે રીતે આપણે કહીએ છીએ કે પંચાયતમાં 33% વુમન આવ્યા રિઝર્વેશનથી, એનાથી પંચાયતમાં વુમનનું સ્તર જે છે એ પુરુષોને ધીમે ધીમે સમકક્ષ આવવા લાગ્યું. અને આજે ઘણા બધા રાજ્યો જે છે એમાં 50% વુમન રિઝર્વેશન પણ છે. બરાબર, ટોટલ 20 કરતાં વધારે રાજ્યો એવા છે કે જેમાં 50% વુમન પંચાયતમાં અને જે લોકલ બોડી છે એમાં ઓલરેડી અવેલેબલ છે. બરાબર, અને આપણું ગુજરાત રાજ્ય પણ એમાંનું એક છે કે આપણે 50% વુમનને રિઝર્વેશન આપ્યું છે પંચાયત અને લોકલ બોડી લેવલે. તો લૈંગિક સમાનતા હશે. ધારો કે આપણે લૈંગિક સમાનતાની વાત કરીએ તો તમને એક રિપોર્ટ યાદ આવતો હશે. કયો રિપોર્ટ છે તમારો? ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ. આ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ છે હમણાં 2023 માં રિપોર્ટ જે નીકળ્યો એમાં ભારતનું સ્થાન કયું છે? 127મું સ્થાન છે. ટોટલ કેટલા દેશો છે? 146 દેશો છે. તો આ સ્થાન જે છે એ ખૂબ જ નબળું કહેવાય. તો આપણે જેન્ડર ગેપ જે છે એ ખૂબ જ વધારે થયો કહેવાય છે. આઈડિયા આવે? તો એને લીધે આપણે એને ઓછો કરવા માટે આપણે મહિલાઓને દરેક સ્તરે કંઈ ને કંઈ પ્રતિનિધિત્વ આપવું પડશે, એમને મહિલાઓને સશક્ત બનાવવા પડશે. બરાબર, તો આમાં કયા કયા તમારા બેઝ ઉપર મપાય છે? તો એક હોય છે તમારું ભણતર, એજ્યુકેશન, બીજું હોય છે આરોગ્ય, ત્રીજું હોય છે તમારું આર્થિક સ્થિતિ, અને ચોથું હોય છે રાજકારણ. રાજકારણમાં કેટલું પ્રતિનિધિત્વ છે? તો ભણતર, આરોગ્ય, આર્થિક અને રાજકારણ. તો રાજકારણને આપણે આ મુદ્દો જે છે એને આપણે વધારે સશક્ત બનાવી શકશું, ને એને કારણે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં પણ આપણો જે અંક જે છે એ ઉપર લઈ આવી શકશું. આઈડિયા આવે છે? તો પહેલી વસ્તુ તો લૈંગિક સમાનતા આપણે કરી શકીશું આ બિલ થકી. બરાબર, ચલો, બીજી વસ્તુ, બીજો ફાયદો શું થશે કે જે પોલિટિક્સમાં જે અપરાધીકરણ વધે છે, પ્લસ જે ભ્રષ્ટાચારમાં વધારો થાય છે એમાં આપણે રોક લગાવી શકશું. હવે તમે કહેશો કે મહિલા ભ્રષ્ટાચાર ના કરી શકે? કરી શકે, પણ ઘણા બધા રિપોર્ટ એવા છે વિશ્વ સ્તરે, પ્લસ આપણે પંચાયત બનાવી એના પછીના રિપોર્ટ એવા છે કે જે સ્થાને મહિલાનું સ્થાન છે, મહિલા બેઠા છે, એ સ્થાને ભ્રષ્ટાચાર ખૂબ જ ઓછા થાય છે, એ સ્થાને અપરાધીકરણ ખૂબ જ ઓછું થાય છે. તો એવું પણ જોવામાં આવ્યું છે કે અનામત લઈ આવે છે, જેમ કે પંચાયતમાં અનામત આવી છે 33%, જે રાજ્યમાં અનામત છે એના કમ્પેરમાં જે રાજ્યમાં 50% અનામત છે એમાં અપરાધીકરણ અને ભ્રષ્ટાચાર ખૂબ જ ઓછો જોવા મળે છે. પ્લસ લોકો માટેના કામ વધારે થયેલા જોવા મળે છે. જે પોલિસી છે, પોલિસી વધારે સારી રીતે ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળે છે મહિલા થકી. તો એને કારણે ભ્રષ્ટાચાર ઓછો થવાની સંભાવના વધારે છે. તમારે એના પછી પોલિટિક્સમાં અપરાધીકરણ થવાની સંભાવના ઓછી થઈ જશે. આઈડિયા આવે છે બધાને? બરાબર.
આ હું નથી કહેતો, રિપોર્ટ કહે છે. ઘણા બધા રિપોર્ટ જે છે એવું કહે છે કે મહિલા જ્યારે પોઝિશન પર આવે છે ત્યારે અપરાધીકરણ ઓછું થઈ જાય છે, ભ્રષ્ટાચાર ઓછું થઈ જાય છે. બરાબર, બે વસ્તુ થઈ. એના પછી ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો સ્ત્રીઓનું સશક્તિકરણ થશે. સ્ત્રીઓનું સશક્તિકરણ થશે. સ્ત્રીઓનું સશક્તિકરણ થશે પ્લસ સ્ત્રીઓ પોતાના માટે પોલિસી બનાવતા થશે. જ્યારે સ્ત્રીઓ પોતાના માટે પોલિસી બનાવશે તો બહુ સારી રીતે પોલિસી બનાવી શકે છે. બરાબર, જેમ કે આપણે એક સરોગેસીનો મુદ્દો ભણ્યા હતા, તો સરોગેસીનો મુદ્દો કોઈ પુરુષ બેસીને પોલિસી બનાવે છે એના કરતા કોઈ સ્ત્રી બેસીને પોલિસી બનાવશે તો સ્ત્રીઓ શું મહેસૂસ કરે છે, એના અંદરના અનુભવો શું હોય છે, એ બધી વસ્તુ એમાં એડ કરશે પોલિસીમાં, ને બહુ સારી રીતે જમીન લેવલ ઉપર આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીશું. આઈડિયા આવે છે. રેપ કેસીસ ઘણા બધા વધે છે, તો રેપ કેસીસને રોકવા માટે કેવી પોલિસી બનાવવી જોઈએ, રેપ કેસીસને રોકવા માટે કયા અધિનિયમ બનાવવા જોઈએ, એ તમામ વસ્તુ સ્ત્રીઓ બહુ સારી રીતે કરી શકે. બરાબર, તો એને કારણે સ્ત્રીઓ પોતાનું સશક્તિકરણ કરી શકશે પ્લસ સમાજમાં જે સ્ત્રીઓ માટેના જે પડકારો રહેલા છે એને રોકવા માટેની પોલિસી અને અધિનિયમો બહુ જ સારી રીતે બનાવી શકશે. આઈડિયા આવે છે બધાને? બરાબર. ત્રીજી વસ્તુ આપણે જોઈએ તો આપણે એક ઇમોશનલ ઇન્ટેલિજન્સનો કન્સેપ્ટ જોયો હતો. ઇમોશનલ ઇન્ટેલિજન્સનો કન્સેપ્ટ જોયો તો EI કહેવાય છે, ભાવનાત્મક બુદ્ધિમત્તા. એમાં એક મોડલ હતું ડેનિયલ ગોલમેન. અને એની એક બુકનું નામ પણ મેં તમને કીધું હતું. શું નામ હતું? એ બુકનું નામ હતું ઇમોશનલ ઇન્ટેલિજન્સ, વાય ઇટ કેન મેટર મોર ધેન IQ. બરાબર, એ બુક હતી. ને એ બુકમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યારે પણ કોઈ વુમન જે છે, વુમનનું EI પુરુષ કરતા વધારે હોય છે અને વુમન જે છે એ બહુ સારી રીતે ડિસિઝન લઈ શકે છે. ડિસિઝન મેકિંગ વુમનનો વધારે સ્ટ્રોંગ હોય છે પુરુષ કરતા. ને એને લીધે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન કાં તો પોલિસી ફોર્મેશન જ્યારે થશે ત્યારે વુમનને તમારે અંદર વધારે ઇન્ક્લુડ કરવાનું છે કે જેથી પોલિસી બહુ સારી રીતે બની શકે. આઈડિયા આવે છે બધાને? તો આ બેઝ ઉપર રાખીને પણ મેં તમને ત્યારે પણ કીધું હતું કે આ વસ્તુ જે છે, આ આખી જે લાઈન જે છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ મહિલાઓ વધારે હોય છે, તમે ગમે ત્યાં યુઝ કરી શકો. ડેનિયલ ગોલમેને કહ્યું છે, આ બુકમાં કહ્યું છે કે તમે ગમે ત્યાં મહિલાના કોઈ પણ નિબંધ પૂછાય છે, કોઈ પણ તમારો સવાલ પૂછાય છે મહિલા માટેનો આ જે સવાલ પૂછાયો તમારા મહિલા અનામત માટે, એમાં તમે એડ કરી શકો છો. આઈડિયા આવે છે બધાને? બરાબર. ચલો, એના પછી બીજા શું ફાયદા થશે કે આપણે પંચાયત અને લોકલ બોડી જે છે, પંચાયત છે, લોકલ બોડી જે છે, મ્યુનિસિપાલિટી ને તમામ, એમાં 33% વુમનને રિઝર્વેશન આપણે આપ્યું છે. પણ પંચાયત અને મ્યુનિસિપાલિટીના લેવલથી ઉપર લેવલ સુધી પહોંચવા માટે ઘણી બધી એ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણા બધા વુમન જે છે એ કેપેબલ છે કે પંચાયત અને મ્યુનિસિપાલિટીને છોડીને ઉપર વિધાનસભામાં અથવા લોકસભામાં જઈ શકે, પરંતુ ઘણા બધા સમાજના અથવા તો અન્ય મુશ્કેલીના સામનાને લીધે એ નથી જઈ શકતા. તો આ જે મુશ્કેલીઓ આવે છે, જે સક્ષમ મહિલા છે, એક સક્ષમ મહિલાને એક પ્લેટફોર્મ મળી જશે કે 33% અનામત છે તો મને એક મોકો મળશે, ને મને મોકો મળશે તો એ મોકાને હું વધારે સારી રીતે યુઝ કરી શકીશ. બધા ખબર પડી ગઈ આ વસ્તુ? બરાબર. તો પંચાયતમાં ઘણા બધા સક્ષમ મહિલાઓ રહેલા છે તો એમને એક મોકો મળી રહેશે. બરાબર. અને સમાજમાં જે સ્ત્રીઓ ઉપરના લેવલે જશે એક રોલ મોડલ બની જશે તમામ માટે એક રોલ મોડેલ બની જશે. અને તમામ સ્ત્રીઓ જે પોલિટિક્સમાં જવા માંગે છે એના માટે એક રોલ મોડેલ બની જશે અને ભવિષ્યમાં પોલિટિક્સમાં સ્ત્રીઓની સંખ્યા આપમેળે વધતી જશે. પછી આપણે એને કોટા પણ નહીં આપવો પડે. આઈડિયા આવે છે? તો આપણે શું કરવાનું છે, એક બેઝ આપવાનો છે. જેમ કે આપણે કહીએ કે SC અને ST ને અનામત આપી છે તો એમની સ્થિતિ આજે ખૂબ જ સારી થઈ ગઈ છે. બરાબર, ને ભવિષ્યમાં વધારે સારી થઈ જશે. જ્યારે સમકક્ષ આવી જશે ત્યારે અનામત આપણે બંધ પણ કરી દેશું. સેમ વસ્તુ મહિલામાં, જ્યારે સમકક્ષ આવી જશે, પોતે ઇનેબલ થઈ જશે, પોતે અવેલેબલ થઈ જશે આ બધી બાબતો માટે, પોલિટિક્સની બાબતો માટે, ત્યારે અનામત જે છે અનામત આપમેળે આપણે બંધ કરી દઈશું. ખબર પડે છે બધાને વસ્તુ? તો રોલ મોડેલ બની જશે. ઘણા બધા મહિલા છે, જેમ કે આપણે કહીએ કે સુષ્મા સ્વરાજ, બરાબર, ઇન્દિરા ગાંધી, બરાબર. હાલમાં આપણે જે આપણા પ્રેસિડેન્ટ જે છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ, તો એ બધા જે છે એ બધા રોલ મોડેલ આપણા બની જશે. ઘણા બધા મહિલાઓના રોલ મોડેલ બની જશે ને એને લીધે સમાજને પણ ફાયદો થશે. તો આ બધા જે છે આ બધા બિલના અથવા તો વુમન રિઝર્વેશનના ફાયદા છે. આઈડિયા આવી ગયો? તો તમારે આ મુદ્દા જે છે આ મુદ્દા તમારે એક એક લાઈનમાં લખવાના છે.
જ્યારે પણ તમે એના પક્ષમાં તમે તમામ બાબતો લખતા હોય ત્યારે આ તમામ મુદ્દા તમારે લખવાના છે. ચલો, હવે ફાયદા છે પણ એની સામે પડકાર છે. તો યસ, દરેક વસ્તુમાં સિક્કાની બે બાજુ હોય છે. એક બાજુ ફાયદા હોય છે, બીજી બાજુ ગેરફાયદા હોય છે, અથવા તો એની સામે પડકારો હોય છે. આપણે અહીંયા ગેરફાયદા ના બોલી શકીએ, પણ એની સામે ઘણા બધા પડકારો છે. તો કયા કયા પડકારો છે? તો સૌથી પહેલા તો એક ઇન્ટેલિજન્સ યા માસ જે છે એવું માને છે કે તમે 33% મહિલાને અનામત આપશો. 33% જ્યારે તમે મહિલાને અનામત આપો છો એનો મિનિંગ શું છે કે તમે મહિલાને તમારા સ્તરથી તમે નીચે સમજો છો. તમે નીચે પોતાના સ્તરથી તમે નીચે સમજો છો, એટલે તમે મેરિટ બેઝ પ્રતિસ્પર્ધા નથી કરતા. તમે મેરિટ બેઝ પ્રતિસ્પર્ધા નથી કરતા. તમે શું કરો છો કે એમને એક ઉપકાર કરો છો ને, એના જેવી વસ્તુ થાય છે. તો રિયાલિટીમાં વુમનને એમ્પાવર કરવી, વુમનને સશક્ત બનાવવી એ આના થકી નહીં થાય. તમે એને ખાલી એક ઉપકાર કરો ને એ રીતે તમે 33% અનામત આપી દો છો. તો મેરિટ બેઝ જે છે એ થવું જોઈએ કે મહિલા સશક્ત થવી જોઈએ, પોતાના પગ ઉપર થઈને ત્યાં આવી જોઈએ, ને ત્યાં આવીને પછી પોતે પોલિસી બનાવવી જોઈએ. તો ખરા અર્થમાં મહિલાનું સશક્તિકરણ થયું કહેવાશે. આ એક મુદ્દો કહેવામાં આવે છે ઇન્ટેલિજન્સ યા પક્ષ તરફથી. તો તમે લખી શકો છો કે મેરિટ બેઝ નહીં થાય ને એને લીધે પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. બીજી વસ્તુ કે આપણે કયા બેઝ ઉપર છે, આપણું મોડલ કયું છે? ઇન્ડિયાનું મોડલ ડેમોક્રેસી છે, બરાબર, લોકતંત્ર છે. તો લોકતંત્રમાં શું હોવું જોઈએ કે લોકતંત્રમાં લોકો પાસે ચોઈસ હોવી જોઈએ. લોકો પાસે ચોઈસ હોવી જોઈએ કે ભાઈ હું આને વોટ આપું, પેલાને વોટ આપું કે થર્ડ પર્સનને વોટ આપું. પણ આ સ્પેસિફિક સીટ જે છે, આ સ્પેસિફિક સીટ શેના માટે આવશે? મહિલા માટે આવશે. તો લોકોના જે ચોઈસ જે છે એ ચોઈસ કેવી થઈ જશે? તમારી લોકોની ચોઈસ લિમિટેડ થઈ જશે કે મારે સ્પેસિફિક 4-5 મહિલા જે અહીંયા ઊભા છે એમને જ વોટ આપી શકીશ ને. લિમિટેડ થઈ જશે તો ખરા અર્થમાં જે આપણે કહીએ છીએ ડેમોક્રેસી, ખરા અર્થમાં ડેમોક્રેસી જે છે એ જમીન લેવલ પર લાગુ નહીં થશે, બરાબર. તો આ રીતે તમે જોવા થાય તો આનો પડકાર છે. એના પછી કયો પડકાર છે બીજો? એના પછી પડકાર છે આપણે જેમ પંચાયતમાં જે ખૂબ જ મોટી અને ખૂબ જ નકારાત્મક બાબત છે, સરપંચ પતિ. તમે બધાને સાંભળ્યા હશે સરપંચ પતિ એટલે શું કહેવા માંગે છે? સરપંચ પતિના કોન્સેપ્ટથી કે કોઈ એક મહિલા જે છે એ ત્યાં આવે છે પોઝિશન ઉપર, પણ મહિલા કોઈ દિવસ કામ જ નથી કરતા. એમને એકચ્યુઅલી પાવર એમને મળતો જ નથી. એમના જે હસબન્ડ હોય છે અથવા તો એમના જે રિલેટિવ હોય છે એ તમામ પાવર યુઝ કરે છે અને તમામ વસ્તુઓ એ બધી વાપરે છે. જેમ કે તમે પંચાયત સિઝન જોઈ હશે. પંચાયત સિઝનમાં પંચાયતમાં જે હોય છે એ કોણ હોય છે? મહિલા હોય છે. પણ બધી વસ્તુઓ, બધા પાવર કોણ યુઝ કરે છે? એમના જે હસબન્ડ હોય છે એ યુઝ કરે છે. ખાલી ઓનલી એમને થબ્બા મારવા માટે, એટલે કે અંગૂઠા મારવા માટે બધા પેપરમાં લઈ જાય છે ને ઘરે લઈ જઈને જે સચિવજી આપણે કહીએ ને કે સચિવજી જે છે એ ત્યાં જઈને થપ્પા મારે છે ને આવી જાય છે. તો એકચ્યુઅલી સરપંચ પતિનો કન્સેપ્ટ બધા પંચાયતમાં લાગુ પડેલો છે. ઘણા બધા પંચાયતમાં સરપંચ પતિ લાગુ પડેલું છે. તે પોસિબિલિટી એવી પણ છે કે જ્યારે પણ 33% અનામત આપવામાં આવશે ત્યારે પણ આવા કન્સેપ્ટ, આવા પડકારો આવી શકે છે. કે શું થશે કે જે હમણાં જે એમપી અથવા એમએલએ જે છે એ પોતાના ડોટર અથવા તો પોતાના પત્ની જે છે એમને ઇલેક્શનમાં ઉભા રાખી શકે છે અને બધા પાવર એમની પાસે જે રહેલા છે એ પોતે યુઝ કરી શકે છે. આઈડિયા આવે છે. અથવા તો જે મહિલા છે, મહિલા ચૂંટાઈને આવશે એના પછી એના રિલેટિવ એના પાવર કોઈને કોઈ યુઝ કરી શકશે. ખબર પડે છે વસ્તુ? તો એને લીધે આ જે પડકાર છે એ પડકાર પણ ખૂબ જ મોટો છે, બરાબર. એના પછી બીજી વસ્તુ કે આપણો સમાજ શું આ બાબત માટે રેડી છે? 33% અનામત માટે રેડી છે કે નથી? તો એના માટે કોઈ કમિટી અત્યાર સુધી બેઠી નથી કે સમાજ એક્સેપ્ટ કરશે, સોસાયટી આપણે એક્સેપ્ટ કરશે, એ જ ખબર નથી. 33% વુમન આવી જશે પણ એ વુમનને એ પદ ઉપર જોઈને એ પદ ઉપર એક્સેપ્ટન્સ મળશે કે નહીં મળે? કે પછી વુમન એમનેમ ત્યાં એને સશક્તિકરણ નહીં મળશે પણ એમને ખાલી પોઝિશન પર બેસાડી રાખવામાં આવશે, એવું થશે? એના માટે કોઈ પણ ડિટેલમાં કોઈ સર્વે નથી થયું. તો એને લીધે એ પણ મોટો ક્વેશ્ચન છે કે સમાજ એને એક્સેપ્ટ કરશે કે નહીં કરે, બરાબર. તો આ બધા પડકારો છે વુમન રિઝર્વેશનના. હવે આપણે જોશું કે આગળ શું કરવું જોઈએ. ને એક પક્ષ એવું પણ કહે છે, બરાબર, એક પક્ષ એવું પણ કહે છે કે આ જે આર્ટિકલ 14, 15 અને 16 આ ત્રણમાં શું કીધું છે? ઇક્વાલિટીનો કોન્સેપ્ટ આપ્યો છે, સમાનતાનો કોન્સેપ્ટ આપ્યો છે. સમાનતાનો કોન્સેપ્ટ જે છે એમાં લખ્યું છે કે
લિંગને આધારે સમાનતા આપવામાં આવશે, લિંગને આધારે સમાનતા આપવામાં આવશે. તો આ સમાનતાના કન્સેપ્ટને વિરુદ્ધ છે. ભલે 15-4 15-4 અને 16-4 એમાં શું લખવામાં આવ્યું છે કે તમે બાળક અને મહિલા માટે તમે પ્રાવધાન બનાવી શકો અને એમના માટે કોઈ એવા કાર્યો કરી શકો કે જે લિંગ સમાનતાથી અલગ પડતા હોય, એમના વિકાસ માટેના તમે કાર્યો કરી શકો છો. છતાં પણ એક પક્ષ એવું માને છે કે આ સમાનતાના જે વિભાવના જે છે એનાથી વિરુદ્ધ જાય છે અને આને શું કહે છે કે એક્સ્ટ્રીમિસ્ટ ઇક્વાલિટી કહે છે કે તમે ઇક્વાલિટી સમાજમાં નથી લઈ આવી શકતા એટલે તમે ફોર્સફુલી ઇક્વાલિટી લાવો છો, તમે ફોર્સ કરીને ઇક્વાલિટી લાવવાની કોશિશ કરો છો. તમારે શું કરવું જોઈએ? તમારે એવું સશક્તિકરણ કરવું જોઈએ મહિલાનું કે આપમેળે ભણીને આપમેળે પોતાના પગ ઉપર ઊભા થઈને એ લેવલે પહોંચી શકે. અહીંયા શું થાય છે કે તમે ફોર્સફુલી કે તમે ગમે એમ કરીને અહીંયા આવો એ વસ્તુ થાય છે. તો એક પક્ષ એવું માને છે કે આ એક્સ્ટ્રીમિસ્ટ ઇક્વાલિટીનો કન્સેપ્ટ છે, આ એક્સ્ટ્રીમિસ્ટ ફેમિનિઝમનો કન્સેપ્ટ છે. તો એને બદલે આપણે સમાજને સશક્ત કરવા ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ, નહીં કે આપણે રિઝર્વેશન ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. આઈડિયા આજે બધાને શું કહેવા માંગુ છું? બરાબર. તો આ મેઇન પડકારો છે. હવે આગળ આપણે શું કરવું જોઈએ? આ જે રહેલા પડકારો છે એને સુધારવા માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ કે આપણા સમાજ જે છે એ સમાજને સ્ત્રીઓ માટે કેપેબલ બનાવવો જોઈએ. હમણાં આપણો સમાજ કેવો ગણાય છે? આપણો સમાજ હમણાં ગણાય છે પિતૃસત્તાત્મક સમાજ ગણાય છે. એટલે શું કે પુરુષોને જોર વધારે છે, પુરુષો જેમ કહેશે એમ વધારે ડિસિઝન લેવાશે. તો પિતૃસત્તાત્મક જે સમાજ છે એમાં વુમનનું એક્સેપ્ટન્સ આપણે વધારવાનું છે. હવે કેવી રીતે વધારશું? તો આપણે વુમનને સશક્ત બનાવવાના છે. વુમનને સશક્ત કેવી રીતે બનાવશું? તો વુમનને આપણે સશક્ત ભણતર આપીને ભણાવશું, બરાબર. એને આપણે સ્કિલ આપીને ભણાવશું, એને વધારે સશક્ત બનાવશું. જેમ ભણતર વધશે, જેમ સ્કિલ વધશે એમ ઇકોનોમિક પરિસ્થિતિ જે છે, આર્થિક પરિસ્થિતિ એમની સારી થશે. જ્યારે આર્થિક પરિસ્થિતિ સારી થશે ત્યારે ઓટોમેટિક સમાજમાં એનું નામ, એમની પોઝિશન ઉપર આવી જશે અને સમાજમાં પિતૃસત્તાત્મક સમાજમાં વુમનનું એક્સેપ્ટન્સ વધી જશે, બરાબર. તો આપણે ભણાવીને, આપણે સ્કિલ પ્રોવાઈડ કરીને આપણે એમને વધારે સશક્ત બનાવવાના છે. પહેલો મુદ્દો, બરાબર. બીજો મુદ્દો શું કહેવા માંગે છે કે આપણે હમણાં જોયું કે મહિલાઓ જે છે, મહિલાનું પ્રમાણ હજી સુધી 14.5% છે. કેમ 14.5% છે? કારણ કે ગ્રાઉન્ડ લેવલથી મહિલા ઉપર આવતા જ નથી. ઘણી બધી વખત એવું પણ થાય છે કે કોઈ પોઝિશન ઉપર મહિલાને લેવા માંગે છે પણ મહિલા એમને મળતા જ નથી, બરાબર. તો એને લીધે શું થાય છે કે ગ્રાઉન્ડ લેવલ પર એકચ્યુઅલી સશક્ત મહિલા નથી. તો આપણે શું કરવું જોઈએ? યુથ પાર્લામેન્ટ જે છે, યુથ પાર્લામેન્ટ, તમને બધા ખબર હશે યુથ પાર્લામેન્ટ શું છે, બરાબર. તો યુથ પાર્લામેન્ટમાં મહિલાની સંખ્યામાં વધારો કરવો જોઈએ કે જેથી આપણને જ્યારે મહિલા જોતા હોય એક પોઝિશન ઉપર, અથવા 33% અનામત માટે મહિલા જોતા હોય ત્યારે નંબર ઓફ સ્ત્રીઓ આપણને મળી રહે. તો યુથ પાર્લામેન્ટ જે છે એમાં મહિલાની સંખ્યામાં આપણે વધારો કરવો જોઈએ, બરાબર. અને એક વસ્તુ એવું પણ કહેવામાં આવે છે કે આપણે મહિલા અનામત આપ્યું પણ એની સાથે આપણે સપ્રમાણ પ્રતિનિધિત્વ આપવું જોઈએ. સપ્રમાણ પ્રતિનિધિત્વ એટલે શું કહેવા માંગે છે? સપ્રમાણ પ્રતિનિધિત્વ કે ભાઈ 1000 લોકો વોટ કરે છે, 1000 લોકોમાંથી 300 મહિલા છે, 300 મહિલા છે અને 700 મેલ છે, બરાબર. હવે 1000 લોકોમાંથી 300 મહિલા છે એટલે મહિલાના વોટિંગ કેટલા પડ્યા? 30% પડ્યા. 700 પુરુષ છે એટલે પુરુષના વોટિંગ કેટલા પડ્યા? 70% પડ્યા. તો આ જે છે આ તમારે સરખું કરવું જોઈએ. ભલે 300 વુમન છે પણ અહીંયા આપણે લઈ લઈએ, અહીંયા શું કરવું જોઈએ? આપણે 50% અહીંયા આપવું જોઈએ અને 50% અહીંયા આપવું જોઈએ. અહીંયા એક વોટનું મૂલ્ય 1.8 જેટલું રાખવું જોઈએ. સમજ પડે છે બધાને વસ્તુ શું કહેવા માંગે છે? અહીંયા એક વોટનું મૂલ્ય 0.9 જેટલું રાખવું જોઈએ. એ રીતે આપણે સપ્રમાણ પ્રતિનિધિત્વ લાવી શકીએ છીએ. પણ આ પણ પછી લઈ આવશું તો આ પણ શું થઈ જાય? તમારું એક્સ્ટ્રીમ પગલું લેવું કહેવાશે. તો એક પક્ષ માને કે આ રીતે પણ આપણે મહિલાની પરિસ્થિતિ વધારી શકીએ છીએ, મહિલાની પરિસ્થિતિમાં સુધારો કરી શકીએ છીએ. તો આ રીતે આગળ શું કરી શકાય એના મુદ્દા આપણે જોયા, બરાબર. ચલો, તો આ લેક્ચરમાં તમામ વસ્તુઓ આપણે જોઈ. સ્ટાર્ટિંગમાં જે બિલ છે, બિલની જોગવાઈ જોઈ, કયા કયા અનુચ્છેદમાં સુધારો થશે, બેકગ્રાઉન્ડ શું છે,
એમાં ફાયદાઓ શું છે, એના ગેરફાયદાઓ શું છે, અને અલગ અલગ સમાજની બાબતો પર આપણે ચર્ચા કરી. તો આ લેક્ચરમાં તમને બધાને બધી વસ્તુ સમજ પડી હશે. અને એક્ઝામમાં કેવી રીતે સવાલ લખવો, એક્ઝામના જવાબમાં કયા કયા પરિપ્રેક્ષ્ય લખવા, કયા કયા મુદ્દાઓને એડ કરવા, એ બધી વસ્તુ આપણે જોઈ. તો આ સવાલ પૂછાય તો તમારે ચોક્કસથી 7 થી 8 માર્ક લેવાના છે. અને બધા મુદ્દાની ચર્ચા કરી એ બધા મુદ્દા તમારે લખવાના છે. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી એક નવા મુદ્દા સાથે વિસ્તૃતમાં ચર્ચા કરીશું અને ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.